માવા વગર માવા જેવા સ્વાદ સાથે બજારની મીઠાઈ ભૂલવાડી દે ને તેવી ઓછી મહેનતમાં બનતી આ મીઠાઈ તમે વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો તેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક પેન લઈ તેમાં ડેરી વ્હાઇટનર એડ કરી દેશું અને તેમાં થોડું ઘી એડ કરીને થોડી વાર માટે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેશું અને ત્યારબાદ તેમાં ફૂલ ફેટ મલાઈ સાથે મિલ્ક એડ કરી દેશું. એ બધું ઉકળે ત્યાં સુધીમાં કાજુ બદામ અને પિસ્તાનો પાવડર કરી લેશું અને અહીંયા મેં ઘરનું બનાવેલું પનીરનો ઉપયોગ કરેલો છે. 100 થી 150 ગ્રામ જેટલો બંને વસ્તુને જે ઉકળતું દૂધ છે તેમાં એડ કરી દેશું અને સરસ રીતે હલાવી દેશું. સ્વાદ પ્રમાણે ગળાશ એડ કરીશું, સાકર પણ યુઝ કરી શકાય. હવે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરતા જશું અને આ રીતે થીક ફોર્મમાં આવે એટલે લાસ્ટમાં ઘી એડ કરીને આપણે મિક્સ કરતા જશું અને પેન છોડે ત્યાં સુધી કરવાનું છે. ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે તેને ઢાળી દેશું. ઉપરથી પિસ્તાની કતરણ અને ઉપરથી ડેસિકેટેડ કોકોનટ મેં એડ કરેલું છે અને થોડી વાર માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકેલું હતું. આ મીઠાઈને તમારે બહાર ન રાખવી કારણ કે પનીરનો યુઝ કરેલો છે એટલે, પણ એટલી ટેસ્ટી બને છે ને કે વાત જ ન પૂછો. એક વખત જરૂરથી ટ્રાય કરજો. એટલી ટેસ્ટી બને છે ને એક ખાધી તે મન જ નહીં ભરાય, ફટ ચટ થઈ જાય એટલી ટેસ્ટી બને છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી ફોલો જરૂરથી કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.